શું કરે લખ્યા લેવાની ખાલી દવા કે બોટલ એવું ગોળીઓ ને એવું લખ્યું હા ઇન્જેક્શનથી બીક લાગે કે ઇન્જેક્શનથી બીક લાગે તાર જ મોય જાય જા કરો છે કડી છે આખું બે ગયું છે કે લેવલ ટુ લેવલ થઈ ગયું ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કહે છે આપણે મસ્ત મોર્નિંગ થઈ જઈશ અને આપણે 9 થી 9:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો સૂરજ દાદા છે આપણા ઘર ઉપર આવી જશું અને આ બાજુ બધો ઉઠી જશું, ચા ઉપી રેડી થયો છું અને બધો ગુડ મોર્નિંગ કરાવીએ. એસબી શેમ વેલા ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી ગાઈઝ. આપણા નવા બ્લોગ ની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ. આશા કરું છું બધા મજામાં શું વાત છે મજા બેન? ગુડ મોર્નિંગ. શું બનાવ્યું સાત તો વેલા તો મારું વેલા ખાસા દિવસે ખીચડી બની જઈશ, ગરમ ખાવાની છે. તો ગાઈઝ નાસ્તો વાસ્તો થઈ ગયો છે અને હું આપણે આવી ગયો છે મેડમ અમારા ટેલર. दूसरा ब्लाउज लेकर कल कटिंग किया था वही है दूसरा है वही है पहला वाला ब्लाउज खत्म हो गया और दूसरा लेकर वेट करी એવું છે. હા આ બાજુ અમાર બોન જો પાપડીઓ તોડી ત્યાં ચલી તોડી એવું શું ખરી આમ આ બિયારણ મસ્ત ને હારી જો ગાય છે મસ્ત બિયારણ છે પણ એક જ વેલો ને વધારે તો સારું હતું ના કોઈ આ મોલો આવી ગયો આવું બિયારણ છે ગાય જો અલગ જ પાટલી વાળી છે પેલી છે ચોકાણ પેલા આગળ એ જોયું જોઈ કાર્ય વેલો હવે બેઠી ને વેલો તો જેટલો પોક્યો છે થોપલે કાપવો પડશે ને કરંટ આવશે જો જે ટોચમાં પોકી ગયો. હા તો ગાય જો પાપડે તો ફોલી છે પણ દોણા આટલા અને ફોતરો વધારે શું કહેવાય આટલા દોણા નીકળે અને આટલી બધી હતી લગભગ કેટલી ખાસી બધી આ ટોપલું આખું હતું ને એમાં આટલા દોણા નીકળે આટલી બધી પાપડીઓ નીકળી. બોલો શું કરવાનું તો ચાલી જશે ખરું આપણે આટલું તો ઘણું થઈ જાય. મસ્ત દોણા બિયા મસ્ત અમે પાપડી ફોલીને ત્યાં આટલો ફોતરો નીકળ્યો તને આટલા દોણા નીકળ્યા. સમજે તૈયાર થયો છો? હા પિયર જવાનું જવા છે ને પાછી હુકમ થઈ ગયો અચાનક. ફાઇનલી ગાઈઝ આપણો મસ્ત એવો તૈયાર થઈ ગયો છીએ. 5:30 વાગી ગયા છે અને બે અત્યારે જઈએ છીએ મારા પિયર. તે ગુડ્ડુ અને એસબી બંને પણ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ જઈશું મસ્ત. જેમ કે ઠંડીની મોસમ છે એટલે અત્યારે આપણે શેટાની પહેરી દીધું છે તેણીને. તમે તમારા સાસરી જાઓ છો, તું તારા મામાના ઘરે જાય છે ને હું મારા પિયર જાઉં છું. તો અમે ત્રણેય તૈયાર થઈ ગયા છીએ. ગૌતમને આપણે નથી લઈ જવાનું, ત્યારે શાળામાંથી આવ્યા પહેલા અમે નીકળી જઈએ. છોકરા ગયા છે બે હિસાબી કરો ના પણ સવારે આપણા વહેલા બાનું કાંઈ તમારે સવારે વહેલા બંધ થાય છે એટલે ગૌતમ આગળ બે ને એક ઠરો હો એટલે પાછા ગૌતમ દાદા રસોડામાં જાશું એટલે પાછો મનસાબેન એકલો પડ્યો તે વાલજી ભાઈ 3 જણો રૂક એટલે અમે 3 જણો હા આપણે સવારે વહેલું આવવાનું ને એટલે પાછું ગૌતમ ઠરે નહીં આગળ બેહવાનું. એટલે ચલો ગાઈસ તને આપણા મુસન થોડી વારમાં નીકળીએ. મોબાઈલનું ચાર્જર લઈ લે મારો કારણ બેટરી ચાર્જર હંગાત જુઓ અમે હંગાત જોઈએ ને ચાર્જર લે તમારા હંગાત જુઓ ના બેટી અમારે તૈયાર થઈ ગઈ ગાઈસ. ગૌતમભાઈ પાસ ગયા કારણ કે સ્કૂલે ગયા છે અને ગાઈસ અત્યારે જઈએ ઠંડીમાં પાછું 4 જણો બાઇક ઉપર ઓછો પાવો સવારમાં વહેલું આપવાનું હોય એટલે પાછું એના ગૌતમને આગળ બિહારવું પડે પાછા ઠર એના કરતા છે ને આપણે નહીં લઈ જતા અને અમે અમારા બોન ઘેર છે એકલો આગળ પપ્પાને સોળામાં જઈએ ને એટલા માટે આવું જઈએ. કેટલી વાર જો ગુડ્ડુ આવે છે પપ્પી નહીં આતી પપ્પી નહીં લઈ જવાનું તમને નતો લઈ જવાનો. જો ઠંડી આવે છે ને એટલે પહેલા ટોપી પહેરી લીધી છે. ટોપી પહેરી દેજો મને ઠંડી આવી જાય છે. એમાં તો ગૌતમને લઈ જતા આપણે કારણ કે આગળ બિહારવું પડે છે અને પછી ઠંડી વાય ખોટી ખાલી ઠરણ બીમાર પડે એટલા માટે
ફાઇનલી ગાય તમારે તો એસપી ના હતા ને મ્યુઝિયમ બતાવવાના કાયદા પૂરા થતા નહીં કે અમે આજ ફરી એકવાર જો મ્યુઝિયમની આગળ થઈને નીકળ્યો છીએ હું કેવું એસપી બહાર આવીને અમારે એસપીને કહી દીધું સર બહાર આવીને જોઈ લેવાનું જો ગાય અમે સર બહાર આવીને મ્યુઝિયમ જોઈ અને મન વાળીએ છીએ અને તમે પણ આ વિડીયોમાં આ રીતના જ જોઈ જેમ કે મને એસપીના વાયદા પૂરા થતા એવું એટલે આપણે કરવો છે એટલે આપણે કરતા હતા મ્યુઝિયમ જોવાનું થાય નવા નવી ભાષા બાટો જો કઈ તમારે પણ એસપીનો વાયદો પૂરો થાય એના પછી અમારે છે ને જો બનાવશું તમને બતાવશું અંદર જઈ બહાર જોવું પડશે મારે એના માટે તો ગાઈઝ ફાઇનલી જો આપણે આવી જાય સાસરીમાં અને અહીંથી આવીને આપણે પટુના દાઢમાં દુખાય છે ને તો આપણે દવા લેવા જવાનું છે હવે જો આ બાજુ ગુડ્ડુ જો પટુ દવા લેવા જવું છે બાઇક રેડી કર્યું ગુડ્ડુ નહીં લઈ લેવી ગુડ્ડુ ઠંડી નહીં ભાઈ પતા નહીં આવો ને તું મામા પપ્પા ને કહેતો તો બધું ફાવશે પાસે બાઇક ઉપર હા આપણે 85 રૂપિયા દાઢની દવા લેવા દાઢ દુખા એ કે મમ્મી કોકુતીઓ દવા લેવા જાય છે કે જો પેલો સ્વરાજ બે ગયો ને પપ્પા પાણે લેડો હેડો પછી અંધાર તો આપા ઠંડીમાં ચલો ગાઈ દવા લેવા જઈશું પુરુષના તો આ બસ સ્વરાજ બે ગયો છે સ્વરાજ આગળ ઠંડી નહીં ભાઈ ટોપી પહેર દે ટોપી પહેર દે હેડ હાઈ કરો હલતો જ નહીં હાથ ગુડ્ડુ લઈ લેવો લઈ લઈએ આવો બાઈક ઉપર 4-5 જણો થઈ જાય લઈ જાઓ જગ્યા પાછા થોડા જો આપણે આવી ગયા છીએ પુરુષના જો આ બાજુ રીધિમાં ક્લિનિક પહેલાં તાવ મટાડે ને અમો દાઢ આવી ના અમું નવું દુખાયું દાઢ મટાડવાની એવું કેવું જોઈએ અંદર જઈએ દવાખાનું શું કરે લખ્યા લઈ લેવાની ખાલી દવા કે બોટલ એવું ગોળીઓ ને એવું લખ્યું હા ઇન્જેક્શનથી બીક લાગે કે ઇન્જેક્શનથી બીક લાગે તે ગોળીઓ ગળો હાલ પછી જોઈએ આગળ પછી હા એ તો કરવું જ પડે એક ઇન્જેક્શનથી બીક લાગે એ તાવ સામ મટી ગયો તો અંદર કહેશે ને તાવ તો ઇન્જેક્શન લેવડાવો જ ઓન તાવ આવ્યો તો હમણાં વચમાં એવું ગુડ્ડી છે બેટી ગુડ્ડુ આ તો ગરમી નહીં દવાખાનું છે છેડું પડી ગયું લીધું એક હમણાં પડી તો ને એક બીજું આવી ગયું એવું ખાલી દાઢનું પેલા ચેલામાં પડ્યું તાવ આપણે 400 પડ્યો તો જો ગુડ્ડુ રીવાણી લેડો ગાય જઈ ઘેર જો ગાય આટલી ગોળીઓ લીધી મોરી આટલી પટાઈ ને બીજી આવી જાય બીજી આવી જાય તે આ 4 ટંગની જશે કા એટલી જશે સો ગાઈઝ આપણે દવા લઈ લીધી છે હવે જઈએ કે બીજું આ બાઈક કરો પછી બીજું વાહ આપણે તમારા ઘેર ને અમારે હારીમાં કુટુંબી
ગુડ્ડુ મોમન ઘેર સ્વરાજ મોમન ઘેર જવાનું સ્વરાજને લાગે તો આગળ બેઠો સ્વરાજ સ્વરાજ ઠંડી વાઈ યાર ઉતરા બાબા ટોપી નીકળી છે યાર બાદશાહ થઈ ગયો ઘેર આવી લે અમુક જો અરે આ જલેબી હાથમાં પકડી દો તારે જો આમાં બંકો યાર ટોપી બોપી નાખી દીધી બોલો ગોળી બોળી પીધી ને હા બાકી ગુડ્ડુ એ ગુડ્ડુ તો બટાકું ખાય પાપડી બટાકું ખાય સો ગાઈઝ આપણે જમવા બેઠા છીએ જો આ બધે આઈટમો ને સમોસા લાલ ચટણી લીલી ચટણી પીળી ચટણી એ પેલો ડાયરેક્ટ ચટણી માંગે તો હાથમાં હાલ દો સવાજને ચટણી હાલ દો હાથમાં હાલો હાથમાં લેવી ને હાથમાં લેવી લીલી ચટણી જા ગુડ્ડી છે પલટવાની બેઠી જો તૈયાર કરી દે હા હજી હું રહી જાય છે પાપડી બધું કઈ બુથી રાખ્યું અરે ખાવાનું એવું કઢી પાપડી જો કઢી પાપડી આલે હુઆ પાપડી છે લે આ બટાકાનું શાક રોટલી ચાલુ કર પેલા આપણે આવી ગયું બટાકાનું શાક પણ હું કહું આ લાલ ચટણી કાઢો કોક વાટકી એમ કાઢો આપણે ડીશો નથી પડેલી નહીં તીનાળી થઈ ગઈ બટાકા શરૂઆત કરી આલू की सब्जी બંધ છે દુખાવો બંધ છે હવે એક સાઈડ ખાજો જાનું હોય હજી નહીં મોટી પણ દવા નહીં પૂરી જો કરી છે કોઈ એટલે એક ટાઈમ પેલી ભૂખ્યા પેટે ગળી હજી ખાધા પછી બાકી એમ. ભૂખ લાગી જો ગુડ્ડુની ભૂખ લાગી આ સ્વરાજની લાગી ગયો ખાઈ જાવ બુન ખાઈ જાવ આ લેવું કઈ હા લાલ ચટણી લેવી હે કેવું માગે એ તો તારું ઓછી લેજો બધા લે મારે થોડી ચાલો અરે ને હા થોડી થોડી હા શું હતા અરે જમવાનું તો જમી લીધું છે અને બાજુ મારા હાણાન ઘરનું કામ ચાલે છે તો અત્યારે ટ્રેક્ટર આવ્યું છે રેત ખાલી કરવા માટે બે આવે બે જો એક કાબજ છે જા. બસ હા કમ્પ્લીટ છે કોમ નહીં આવી રેત વડાલી વડાલી કોળમલી હા કોળમલી વડાલી કોણ રેટી હા કોળમલી ખોડમ લઈ જો આ બાદ તો ટ્રેક્ટર ફસાઈ ગયું છે જો રેત ખાલી કરવાની હતી બે ટ્રેક્ટર આવી હતી રેતનો હવે તો જો ફસાઈ ગયું ટ્રેક્ટરે ચેટલું ફસવાનું ખાસું બધું માં ઉતરી ગયું આમાં પેલો ગોળો ખોલી અને આને ખેંચી તાણ કાઢશું જોઈએ છે આમાં નીકળશે કે નહીં તો ખાસું બધું ઉતરી ગયું નીચે જો જેટલું બધું ફસાઈ ગયું જો જેટલું બધું નમી ગયું આખી ભરેલું હે રેત તો બધી ભરેલી હે ને નમી ગયું તો કમ્પ્લીટ ખાલી થઈ ગયું હતું એ ખાલીને તો પેલું ઊભું રહ્યું પણ આ બીજું હતું ને એરી ફસાઈ ગયું તેમાં એના માટે પેલો ઘોડો લઈ અને પાછું ખેંચી તાણમેળ પડે જો જોઈએ આમાં ટ્રાય મારી જમવું થાય છે પાણીઓ બધે લોખંડનું તોણીઓ તૂટી જાય વિજયજી તોણીઓ તૂટી જાય નહીં નીકળો ટ્રેક્ટર તો નીકળે છે તે ઘોડીઓ પી લે ભૂલી જશો ટ્રેક્ટર તો કાઢવાવાળા કાઢશે ને કે દુખાય ગાય કલાક ઉપર થઈ ગયો હજી નીકળી નહીં ટ્રેક્ટર ચન્ના મત કલાક જેવું થઈ ગયું હજી ટ્રેક્ટર નીકળ્યું નહીં પેલી ખાધા પછી સીરી પાછી જમે પછી લખ્યું હશે ગુડ્ડુ મમ્મા ઘેર રાત રવાનું પાછું ગુડ્ડુ ઘેર જવાનું છે દવા પીવીને જ રહેવાનું છે તાવ મટાડે એટલે પાછું દાઢ આવી ના આ એક ફેર છે કે તઈ ગોળીઓ ને મમ્માથી પૂછ્યા પણ નહીં મારો છોકરો ભૂભૂ પર લાવે મારા પત્રીજો જો હા
ગળી લે હેડો. હા પછી ટ્રેક્ટર કાઢવાવાળા કાઢશી તો ઊંઘી જો. ગુડ્ડુ મમ્મી દવા પીવો છો ને? કઈ કલાક ઉપર થઈ ગયું હજી નીકળ્યું નહીં. પિક્ચર હજી માથે આપણા પાછળ એકલો તો નહીં એકલો આમાં છેલ્લો ટ્રાય છે. અહીં નીકળી ગયું છેક આવી ગયું. આગળનો ટાયર પેલ મારે છે ને નીકળી જાય કમ્પ્લીટ. દોઢ કલાકની માથે છે ને અમે બાપડા કરે છે ખબર? આ ટોલામાંથી પેલા ટોલામાં અડધું ખાલી કરશે અને પછી કાઢશે. બોલ બાબુ તન્ની મત કે પહેલા બાબુ નથી કે તો કે એમ ફસાયા પછી નીકળવા નહીં તો એમ તો ના અડધું ખાલી કરી નાખવા હું ચાંદી કે તે અડધું પેલા ટોલામાં બીજા બાજુમાં લગાવ્યું અને એમાં ખાલી કરશે ને પછી કાઢવાનું પડે. પહેલું ફસાય તન્ની બાબુ ટોલા તો ખાવાની છે. ખાવાનું છે ભાઈ ચા મૂકી. હા આપણા જેવું તેમ બીજું ને. હા આપણા એવું હું રાતે 2 વાગે નાસ્તો કરે તો પથ્થરની ગાડી લાવે ને ત્યાં આપણે આવી ગયું. મારે આવું દીધું ને આજે માં હાડા આવ્યો ને પહેલાં જ ઘરની શરૂઆત છે જો. અને રેતનો ટ્રેક્ટર આવશે ને ફસાય છે. શું કરવાનું જગ્યા આવી છે ને એટલે પોણી નાખ્યું એટલે પોણી ના નાખે પેલું કમ્પ્લીટ નીકળી ગયું. ગુડ્ડુ એ રવાન છે ને? હા શું વધારે નહીં તો ફોન આવ્યો છે એટલે હા હું ફોન પકડી રહી ખબર છે મને. વધારે જ મોય જાય કરો છે કડી છે આખું બે ગયું છે કે લેવલ ટુ લેવલ થઈ ગયું. ઓકડો તૂટી ગયા મને એવું જ લાગે. હા ભેગો થઈ ગયો. હા ઠાઠું બેન્ડ તો ના આખું આ પેલો ભાગ રે પેલો ભાગ એ નેચો થાય જો આમ દે જો આ ભાગ બે હાથ જો ખેદો હે પથરો હજી નેચે બોલો. જોઈ લે પેલા જોઈ લે પાથરો છે. તો કંટાળીને અમે ચલાવો છો ડ્રાઈવર એવું લાગે છે અમે કંટાળે લાગે છે 100%. સાચી વાત. ચલો ભાઈ કંટાળે પૂછો બધા. તો બે જ જાય છે ને મોય બે હતો જેમ ધક્કો મારે ને મોય પાછું ઉતરે જાય બહાર નહીં આવતું. કાઠું કરીને ને જબ્બર કાઠું કર્યું એમ. હાઇડ્રોલિંગ કરવા દો પેલા કીએ. હા પેલો આર્યો હાઇડ્રોલિંગ થવા કારણ કે અમુક પેલું પાઇપ બદલે ને. હા નીકળી ગયું ચેલા વગાડ્યા 2-3 કલાક મજૂરી કરી અમે નીકળી ગયું.